ગયા અઠવાડિયે હું મારા ભાઈબંધના સ્ટોર ઉપર ગયેલો. ઈકણ એક ભાઈ ઇન્ડિયાથી નવા નવી આલો 1.5 મહિનો તેલો કામકાજ શીખતો હતો, થોડો પગાર ચાલુ કરે તો એવું બધું. અને એ જગ્યાએ એક જૂનો ભાઈ હતો, એને 8 વર્ષ થઈ ગયો એટલે એને ઇંગ્લિશ થોડું આવડતું હતું, એટલે મોટા ભાગનું કામ પેલો ભાઈ જૂનો સંભાળી લેતો હતો. આ બે જણને કાઉન્ટર ઉપર ચડાવી દીધા. પણ જો ઇન્ડિયાથી આવ્યો તો ને આખો દાડો બોલ કર્યા કરે. ઇન્ડિયાના વિશે એક શબ્દ ખોટો ના આપણે દિલમાં લઈને આવ્યો તો ઇન્ડિયાનો પ્રેમ કરતો તો પાવરફુલ. તમારે પોઈન્ટ મૂકાય એટલે આપણે મોટામ કરતા થઈએ. જવાબ ના આવીએ કે એવા મારું પોઈન્ટ મૂક્યા કરે. આમ કન્ટ્રી વિશે એક શબ્દ ખોટો ના વાપરી હતા એવો. અને એક જ હું ઈકણ હતો, હાજર હતો તો ઇન્ડિયાનો વખાણ કરો પાવરફુલ મજા પડી જાય. મને તો દિલમાં ખુશ થઈ ગયું, ગૌરવ થતો એને જોઈને કે બાથેડો મને તો પડોશી ઇન્ડિયન જબરજસ્ત ઇન્ડિયાનો પ્રેમ કરતો. આવા માણસ કીધું જોવી અમેરિકાની અંદર. એ વખત જ એક ભૂરિયો કસ્ટમર આવ્યું હતું. એને 2 બિયર નો ડબલો છૂટક લીધો તો, દૂધનું ગેલન, એક કેન્ડી લાવ્યો તો, ટીસ્યુ પેપર ને એવું બધું લઈને કાઉન્ટર ઉપર રજીસ્ટર કરાવતો હતો. અને જૂનો હતો આ બધું રજીસ્ટર કરતો હતો ઘણી એક આઈટમ. અને નવો આ બધું જોઈ ગયો મારો. અને હું ત્યાં જ ઉભો તો હું એ જોઈ રહ્યો તો આ બધો નવો જોઈ ગયો ને આ બધી કેન્ડી ની પ્રાઇસ જોઈ ગયો. એટલે શીખતો હતો એટલે કેન્ડી ની પ્રાઇસ $2 જોઈ ગયો એટલે રભા કરવા મળી ગયો. હું મારી $2 ની કેન્ડી છે. આપણી નાની કેન્ડી $2 ની. અમારે તો $150 થાય. $2 ના $150 ના તો 5 પેડા આવી મલાઈ ભરી ચાકા જેવા સુગર ફ્રી પાછો એવું બોલવા માંડ્યો. અમારે તો બહુ સસ્તું મળે. $2 માં તો કેટલાય પેડા આવી અમને કેમ એવું બધું બોલવા માંડે જબરજસ્ત. અને પેલા ટીસ્યુ પેપર તો $1.5 પાડે એટલે તો પાગલ થઈ ગયો. પછી પેલા દૂધનું રિંગ અપ કરી $4 કરાય એટલે સીધા અલે તો $300 થઈ ગયા $4 ના. એટલે જો આ તો મૂકું કેવાય. અમારે તો 100-7 લીટર દૂધ આવે જે $300 માં 9 ફેટ નું આવે એમાં વ્યવસ્થિત દૂધ આવે. અને કેટલું સસ્તું સારું. આ તો મારે બહુ મૂકું ભરાઈ દો ના ચાલે. એટલે હું ત્યાં હતો હાજર. મેં કીધું તું આ બધી ગણતરી ના કરે. આ અમેરિકા આખું અલગ છે, ઇન્ડિયા આખું અલગ છે. તું ખેતરમાંથી સીધો આવી તને કોઈ નોલેજ નહીં. પૈસાનું માર્કેટ દુનિયાદારી ચો ચાલે તને કઈ ખબર નહીં. તું બંધા તું જોયા કરે શીખ્યા કર કોમ તારું. એમ કીધું તમ કાઢીને પાછો મેં. એટલે પેલો ભૂરિયો વ્યવસ્થિત માણસ હતો, ઓફિસર જેવો હતો. એટલે એને કીધું ના ગુડ યુ નાઇસ બોય યુ ગુડ. એટલે ખુશ રાખવા માંગતો તો ભૂરિયો કે તું સારો છે, તારી કંટીનો વફાદાર છે તું, મને પણ ગમ્યું. પછી બિયર ની રિંગ કરાવી. પછી અમે થોડી વાતો કરતા હતા અમેરિકન ડોલર ને ઇન્ડિયન કરન્સી હાઈ પાવર કયો સસ્તું મળે, અમેરિકાના ડોલર ની પાવર ને એ બધી વાતો કરતા હતા. એટલે ભૂરિયાની ગર્લફ્રેન્ડ હતી ને ગાડીમાં બેઠી હતી રાહ જોઈ. એટલે કંટાઈમ પછી સ્ટોર માં આવી અને અમારી વાતો ભરવા માંડી જોડી ઉભો. પછી ગઈ ગર્લફ્રેન્ડે ભૂરિયાને કીધું માર્બોલો રેડ નું સિગરેટ નું પાકીટ લઈ લો. એટલે ભૂરિયાએ કીધું એની માર્બોલો રેડ સિગરેટ. એટલે પેલા જૂનાએ આપી રિંગ કરી. સીધી $7.5 ને ટેક્સ સુધી $8 પોકી ગયું સીધું. અને નવો જોઈ ગયો રજીસ્ટર માં $8 જોઈ ગયો તો કુદમ કુદ કરવા મળે. આમ ચાલ્યો ના અમારે તો $700 તો કેટલી વ્યવસ્થિત વિડીયો આવી છે, વ્યવસ્થિત ક્વોલિટી ની સિગરેટ બોલવા અમને તેમને બોલવા મળે. અમારે તો સસ્તી સિગરેટ બોલ જ કરે. પછી ભૂરિયો કહેવા મળે તારી વાત સાચી છે, બહુ મોંઘી સિગરેટ પડે, રોજ પ્રાઇસ વધતી જાય છે, સિગરેટ બહુ ખાટી પડે છે, એવું બધું બોલવા મળે ભૂરિયો. અને આ બધું હોભળી ગઈ એની ગર્લફ્રેન્ડ ભૂરી ચિકન જોડી હતી. એટલે બરાબર ની કાઈ થઈ, ભૂરી બરાબર ની ગરમ થઈ ગઈ ભાઈ. તો ચમ કે ભૂરિયો તો સિગરેટ પીતો નતો, એને આદત નથી. અને આ ભૂરી પીતી હતી એટલે ભૂરિયો બોયફ્રેન્ડ બનીને બેઠા હતા. એટલે બોયફ્રેન્ડ સિગરેટ બાય કરી આલે ગર્લફ્રેન્ડ. અમેરિકા મોસ્ટલી એવું છે. એટલે ભૂરિયાને કાઠી પડતી એટલે બરાબર ની ભૂરી કાળી થઈ ને હું ત્યો હતો સાઈડ માં જતો રહ્યો. હવે નાઈ જાય પ્રોફાઇલ કશે મારે ભૂરી બરાબર ની બગડી છે. એટલે હું તો સાઈડ માં જતો રહ્યો, દેખાય નહીં એવી જગ્યાએ હું તો જતો રહ્યો. કેમ કે પેલો મારો જો ખેતર માંથી આવ્યો તો સીધો બોલ કરતો હતો ઇન્ડિયાના પ્રાઇઝ ની જ વખાણ કરે. પછી તો ભૂરી કંટ્રોલ ગુમાવ્યો, બરાબર ની કાઈ થઈ ગયેલી. અને ભૂરિયાને કહી દીધું તું આજથી બ્રેકઅપ, આપણે બેનું કોઈ કનેક્શન નહીં, બ્રેકઅપ કરી. હું તારી ગર્લફ્રેન્ડ રહેવા માંગતો નહીં, તું મારો બોયફ્રેન્ડ નહીં. આજથી એવું બોલવા મળી. હું તારા જોઈ પસંદ નહીં કરતી, તારા વિચારો ને એવું બોલવા મળી. ભૂરિયાને મળતી ભૂરિયાનું અમે સકલમાં શાર નતું, સસુંદરા જેવા દેખાતા હતા. એટલે સકલમાં શાર નતું. મને ખબર હતી કારે કગરવાના છે ગર્લફ્રેન્ડ ને. એટલે કગરવા મળે અને ભાઈ સોરી બોલવા મળે. એની ગર્લફ્રેન્ડ નો બ્રોકઅપ, નો મારા ના જોઈ તું નહીં ગમતો મને. પછી તો ભૂરિયો પાછો આવ્યો અંદર. પેલો ભાઈ આવ્યો તો ખેતર માંથી બોલ કરતો. એને તરત કીધું હાઉ લોંગ મેક ફોર $1 ફોર ઇન્ડિયા, હાઉ લોંગ મેક ફોર $1, હાઉ લોંગ ફોર $1 મેક બોલવા મળ્યો. ગરમ સભાએ ભૂરિયો બોલવા મળે. કેટલો ટાઈમ લાગે $1 કમાતા ઇન્ડિયામાં. જોરથી બોલવા મળ્યો. અંગ્રેજીમાં ફાસ્ટ બોલતો હતો એટલે અન્ડરસ્ટેન્ડ ના છે. ગરમ સભામાં બોલતા હોય ભૂરિયા તો આપણે અન્ડરસ્ટેન્ડ ના છે એવી ઇંગ્લિશ બોલતા હોય. એટલે પેલો ભાઈ ખેતરમાંથી આવ્યો ને ચૂપ ચાપ ઉભો થઈ ગયો એકદમ. અને હું પાછો ઈકડ આવ્યો ધીમે કીધું હું થયું ઠંડુ પાડવા મતો હતો. એટલે મેં પેલા ખેતરમાં ત્યાં આવીને મેં કીધું તું કે ભૂરિયો પૂછવા માંગે છે કે તું $1 કમાતા તને કેટલા કલાક લાગી એમ પૂછે છે. કે તું બહુ બોલતો હતો ને. એટલે પેલો કે હું ખેતરમાં ડાળી કરું અમે $100-200 એટલે કે હું $2.5 કમાઉં કે 100 કલાક બેઠી મળે એવું ક્યાં મળે. એટલે પેલો ભૂરિયો તરત બગડ્યો પાછો. ભૂરિયાએ તરત કીધું આઈ મેક $20 every hour, normally people make
એટલે મને સિગરેટ મૂકી ના પડે. મારી ગર્લફ્રેન્ડ ને હું ગમે તેટલી સિગરેટ કહું, મને કોઈ મૂકી નહીં પડવાની. હું વ્યવસ્થિત કમાઉં છું, એવરી આવર $20 કમાઉં છું, મને સિગરેટ મૂકી નહીં પડતી. ચમ કઈ ની ગર્લફ્રેન્ડ જતી ના રહે ને કે આવું બોલવા મળે ભૂલ્યો. એટલે ગર્લફ્રેન્ડ પાછી વાળી લીધી, બાહોમાં લઈ લીધી પાછી. એટલે હું ત્યાં હાજર હતો ને મેં કીધું વાપર્યું આઈ તને $20 $10 કલાકે લોક કમાય છે અને તું $2.5 માં 6 કલાક તું કોઈ હું દાડી કરું તારે $200 ભાડું 100 કલાકની મેથી મરાઈ તાન. એટલે પેલો ખેતર માં આવ્યો તો માથા બરાબર નો ખણવા